સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે ભવ કારણ જ્ઞાન અનાદિતિ ભાન બોલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુ નિવાણી સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉર ઉલટ આણી સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉર ઉલટ આણી. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પહેલી જ ગાથામાં સદગુરુ ભગવાનને નમસ્કાર કરે છે. છ પદને મથાળે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. ત્યાંય પહેલો નમસ્કાર કર્યો અનન્ય શરણ આપનારને. અહીં આત્મસિદ્ધિની પહેલી ગાથામાં નમસ્કાર કર્યા, છેલ્લી ગાથામાં નમસ્કાર કર્યા. સદગુરુ ભગવાન શિષ્યને પ્રતીતિ આવી કે મને અનાદિકાલથી જે વસ્તુ સાંપડી નથી એ સદગુરુની કૃપાથી મળી, એટલે સદગુરુ ભગવાન. આપણે પ્રણિપાત સ્તુતિ બોલીએ છીએ એમાં 7 ગાથામાં 9 વાર સદગુરુને ભગવાન તરીકે ઓળખ્યા છે. વચનામૃત 223માં શરૂઆતમાં જ કૃપાલદેવે કહ્યું છે કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં પરમ વિકટ છે. એટલે જ્ઞાની પુરુષ પરમાત્મા જ છે, અને પછી પરાભક્તિનું મૂળ રોપાઈ ગયું. આગળ વધે ને પછી તો સદગુરુ એને સત્પુરુષ ભગવાન કરતાં વધારે લાગશે. એટલે કહે છે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં ભેદ નથી, જે ભેદ માને તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. આ ગાથા કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. આ સમજીને નમસ્કાર કરે એ લેખે લાગે, બાકી બધું ઓક સંજ્ઞાય થાય. એનું આત્મ પ્રત્યય ફળ બહુ ન થાય, વ્યવહારિક પૂર્ણ બંધાય. અહીં સમજીને નમસ્કાર કરે તો એ છૂટવામાં લેખે લાગે. પ્રભુશ્રી કહે છે કે સમજીને અને સમજાવીને નમસ્કાર કરે એનું મહાત્મ્ય છે. આ ગાયા સમાગમમાં આપણે જોયેલું કે આ આત્માના 6 પદ કૃપાળુદેવે વચનામૃતમાં 17 જગ્યાએ લખ્યા છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 6 પદના પત્રમાં, વચનામૃત 130માં, 330માં, 530માં, 570માં ગાંધીજીને 530 ગાંધીજી ઉપર જ લખેલો, 710 ને 755માં, વ્યાખ્યાનસાર 1માં, અને હાથનોંધમાં 3 હાથનોંધમાં, પહેલી હાથનોંધમાં 2 જગ્યાએ, બીજી હાથનોંધમાં 1 જગ્યાએ અને ત્રીજી હાથનોંધમાં 3 જગ્યાએ કૃપાલદેવે 6 પદનો ઉલ્લેખ કરેલો છે. હવે આજ્ઞા રુચિ આવે પછી આ સાચો નમસ્કાર થાય. એટલે વચનામૃત 719, વચનામૃત 718 તો આત્મસિદ્ધિ શાસ્ત્ર, 719માં કૃપાલદેવે શરત મૂકી છે દેવકનજી મુનિ માટે કે જેણે જેણે આત્મસિદ્ધિ અવગવાના ભાવ ખેલ્યા છે, જેને એને કેવી શરત મંજૂર હોય તો આત્મસિદ્ધિ લેખે લાગે. કે છે આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાવાનું લખ્યું છે, એટલે પ્રભુશ્રીજીને. તો પણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યેક સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું. તમે આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જ જાણીશ. એટલે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે આ શરત જેણે જેણે એમ વિચાર કર્યો છે કે મારે આત્મસિદ્ધિ અવગવી છે એને આ લાગુ પડે છે. એટલે આપણે આ શરત મંજૂર હોય તો આત્મસિદ્ધિ ફળ આપે, આત્માની સિદ્ધિ થાય. અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્ન ભાવ રહિત લોક સંબંધી બીજા પ્રકારની સર્વકલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાવવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા ગયું છે. આગળ સમજ આપે છે કે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામે થાય છે.
એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. આગળ આગમની શાસ્ત્રોની શાખ આપે છે કે અમે જે આ વચન લખ્યા છે તેના સર્વજ્ઞાની પુરુષો સાક્ષી છે. આ શરત મંજૂર હોય તો આત્મસિદ્ધિ ભલે અવગાહે. એટલે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચતા વિચારતા મનન કરતા પહેલાં આજ્ઞારુચિ ખીલે. તો આજ્ઞારુચિ સંકિત કે મને આજ્ઞા મળી, મને જ્ઞાનીનો બોધ મળ્યો, એટલે શરૂઆતમાં જ વ્યવહાર સંકેત થઈ જાય અને પછી એનું ફળ અલૌકિક હોય. આ જ વાત 721માં કરી કૃપાલદેવે આત્મસિદ્ધિ લખાયા બાદ કે શ્રી ડુંગરને આત્મસિદ્ધિ મુખપાઠે કરવાની ઈચ્છા છે. સૌભાગભાઈએ લખ્યું છે કે આ ગોશાળાની ઈચ્છા છે, તે માટે તે પ્રત એમને આપવા વિશે પૂછાયું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠે કરવાની આજ્ઞા છે, પણ કઈ શરત? હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતા આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠે કરવા યોગ્ય છે. એ ઘરે લઈ જાય ને કોપી કરી નાખે, બીજી કોપી એમ નહીં. અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશો, તેમને જણાવશો કે મુખપાઠે કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહીં. એટલે મોઢે કરી લેવાની, ઉતારો કરીને પછી બીજાને વહેંચવાનું નહીં. જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. કિંમત ન હોય એને હાથમાં મળી જાય, હરિનામ હીરા વેચાય, પણ ખપ વગર ખરી કિંમત ન થાય. એ માટી ખોદતા કુંભારના દીકરાને રત્ન મળે તો એ ચળકતો પથરો સમજે, એટલે કપડાનો લીરો ગોતે, બાંધે અને ગધેડાની ડોકે લગાડે. એટલે જે જ્ઞાનમાં નિર્જરાનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. શ્રી સૌભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ કોઈ અનધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તેમની પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અયોગ્ય માણસ પાસે જાય, એમ બનવાનો સંભવ થયેલો અમારા જાણવામાં છે. એટલે સૌભાગભાઈ કોઈ અધિકારી જીવને આપ્યું હોય, પછી એ અધિકારી જીવ હોય એને ઓળખ ન હોય એટલે કોઈ અનધિકારીને આપે, અને જ્ઞાનીની અને જ્ઞાનીના વચનની અવેલના આશાત ન થાય, અને જીવને જ્ઞાન આવરણી અને દર્શન આવરણી કર્મનો બંધ પડે. આત્મસિદ્ધિ સંબંધમાં તમારા બંનેમાંથી કોઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી. એ જ વિનંતી કરે છે કે આ કર્મ નહીં બાંધતા, આવી ભૂલ નહીં કરતા. એટલે કહે છે કે પ્રથમ આજ્ઞારુચિ સંકિત વચનામૃત 719 721 એ ફરી વાંચી વિચારી મનન કરી અને પછી આત્મસિદ્ધિ હાથમાં લે તો એનું અલૌકિક ફળ મળે. પછી સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ, પણ પછી શાસ્ત્ર વાંચ્યા હોય અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ થયો હોય. વચનામૃત 461માં લખ્યું છે કે વાત કૃપાલદેવના વચનની ચાલે છે, વાત કૃપાલદેવની ચાલે છે, વચમાં બોલે મેં વાંચ્યું છે કે આ કાળમાં મુક્તિ નથી, અને અહીંયા તો આવ્યું સાધે તે મુક્તિ લહે, પણ આ કાળે હોય એટલે આવી શંકા થાય. પત્ર સુદામાં 359મો પત્ર છે. શિષ્યની આસ્થા કેવી હોય એ બતાવ્યું છે. કૃપાલદેવ તો એમ જ લખ્યું કે તે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ મુમુક્ષને તો વંદન યોગ્ય જ છે. તો મુમુક્ષે કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ? એનું બાહ્યથી આચરણ એવું હોય કે શંકા આવે, વિકલ્પ ઉઠે. એટલે બ્રહ્મચારીજીએ એક દાખલો આપ્યો છે પત્ર સુધાના 359માં પત્રમાં. કૃપાલદેવે તો ખાલી એક લીટી લખી અને બ્રહ્મચારીજીએ લંબાણપૂર્વક સમજાવ્યું છે. નવી આવૃત્તિમાં 435મો પત્રાંક છે. એક ગુરુ શિષ્ય વિહાર કરતા જતા હતા અને વડની છાયામાં વિસામો લેવા બેઠા. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. તેવામાં એક સાપ દોડતો આવ્યો. તેને રોકીને ગુરુએ પૂછ્યું, શું કામ આવ્યો છે? તેણે કહ્યું કે તમારા શિષ્યના ગળાનું લોહી પીવા પૂર્વના વેરને લઈને હું આવ્યો છું. ગુરુએ તેને થોભાવીને કહ્યું, હું તને તેના ગળામાંથી તાજું લોહી કાઢીને આપું છું. એમ કહી ગળાની ચામડી ચપ્પુથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉગાડી, પણ ગુરુને જોયા કે આ ગુરુ અહીંયા ચેકો મૂકે છે, કાપે છે. ગુરુને જોયા એટલે આંખ મીચી દીધી અને માન્યું કે ગુરુ કરતા છે તે સારું જ કરતા છે. આવી શ્રદ્ધા જોઈએ. પછી કાચલીમાં લોહી કાઢી સાપને પાયું, તે પીને તે પાછો વળી ગયો. આ શિષ્યની પેઠે મહાત્મા પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યક્ષ દેખે તો પણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે.
મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે, તેમના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થાય અને અનુસૂચન મટે અને સહેજે આત્મબોધ પ્રાપ્ત થાય. આ ભક્તિ જાગી હોય તો આવું બને. માટે ગુરુ ભક્તિ વધારતા જવું એ આપણું કર્તવ્ય છે. હજી બ્રહ્મચારી બોધ આપે છે. એટલે કેવી દ્રષ્ટિ રાખવી એ મહાત્મા ગૃહસ્થ વ્યવહારમાં છે, ઝવેરી બજારે છે, કાશીને તેડી છે, વાણિયા મને ઓર્ડર કરે છે, જાય છે, તો આવી દ્રષ્ટિ રાખવી આ શિષ્યને છે એવી. એટલે જ્ઞાની પુરુષનું વચન ક્યારે ફળે? જ્યારે આવી દ્રષ્ટિ ખીલે ત્યારે. એટલે બીજ રુચિ આજ્ઞા રુચિ સંકિત થાય. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આનંદજી મહારાજે આ 3 આત્મા વર્ણવ્યા છે. શાસ્ત્રમાં ઘણી જગ્યાએ છે આ. એટલે બહિરાત્મામાંથી અંતરાત્મા થાય અને અંતરાત્મામાંથી પરમાત્મા થાય પછી જે વાણી નીકળે આ જગતનું કલ્યાણ કરે. અંતરાત્માથી પરમાત્મા થઈને આ વચનો લખાયા છે. કૃપાલદેવ મોહનલાલજી મહારાજને કહે છે વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ નહોતો, સમાગમના 3જા દિવસે, કે આ વાણી આત્માને લૂછાઈને નીકળી છે. પહેલી ગાથા વિશે પ્રભુશ્રીજી માઉન્ટ આબુમાં સંવંત 1951, એટલે દેહ વિલય 1992 થયો. આ સંવંત 1951 માઉન્ટ આબુ ઉપર પહેલી ગાથા વિશે પ્રભુશ્રીજી બોધે છે કે આત્માની વાત છે, સામાન્યમાં ન કાઢી નાખવી. આ આત્માથી બોલાયેલા વચનો છે. આ વાણી આત્માને લૂછાઈને ખરી છે. જગત બધું બહિરાત્મા તરીકે ચાલે છે. આ વચનો અંતરાત્માથી બોલાયેલા છે અને પરમાત્મા સ્વરૂપ જણાવનારા છે. પરમાત્માએ પ્રકાશ્યા છે. એટલે ભગવાન થઈ અને ભગવાન કેમ થવા એ બોધ આપ્યો છે, અનુભવવાણી. જ્યાં સુધી જીવને સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ભમવાનું જ છે. જેને એ સ્વરૂપ સમજાયું અને જેણે તે સમજાયું તે નમસ્કારને યોગ્ય છે. એટલે સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. ન સમજાય તો વાંધો નહીં, પણ ન શ્રદ્ધાય તો ગયો કામથી કહેતા. નથી સમજાતું તો વાંધો નહીં, સમજાશે. ઇન્દ્રપતિ ગૌતમને ક્યાં ખબર હતી કે આત્મા છે કે નહીં? પછી ભગવાન મહાવીરે કહ્યું, આવો ઇન્દ્રપતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં એ શંકા છે? ત્યારે કહ્યું ના, મને ખબર છે. તો કામ ન થાય. એટલે ન સમજાય તો વાંધો નથી, એ ક્ષયોપશમની ભૂલ છે. ન શ્રદ્ધાય તો ગયો, આ શ્રદ્ધાની ભૂલ છે. શ્રદ્ધા ભ્રષ્ટા. દંથણમ ભટ્ટો દંથણમ ભટ્ટસ્ય નથી નિવાણમ. આ દર્શન પ્રાભુતનો 3જો શ્લોક છે, આચાર્ય કુનકુન મહારાજે લખ્યો છે. સિજંતી ચરીએ રહેણા, દર્શન રહેણા ન સિજંતી. એટલે ચારિત્રનો લથડો ઠેકાણે આવે. ક્ષયોપશમ ન હોય તો એ વાંધો નહીં, સાચી શ્રદ્ધા હશે તો કામ કાઢી નાખશે. પણ શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે આવતો નથી. રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ફરે ના. એટલે શ્રદ્ધા ભ્રષ્ટા. વ્યવહાર તો ઘણા નમસ્કાર કર્યા પ્રભુજીજી કે એક નમસ્કાર થાય સાચો તો કામ થાય, નહીં તો શું થાય? એક મૂર્ખની એવી ટેવ, પથ્થર દેખી પૂજે દેવ. ગમે ત્યાં માથા નમાવે. નમન મેં ફેરે, બહોત નમે નાદાન, દગલ બાદ દેડા ને મેં ચત્તા ચોર કમાન. તો મિથ્યા ક્ષમતાથી નમન કરતો હોય તો મિથ્યા ક્ષમતા તો અધોગતિનું કારણ છે. ગોળખોળનો વિવેક ન હોય, બધે માથા નમાવે. પ્રભુજી કહેતા ઘેલીને ઘેર સાસરા. ઇગ્ગોવી નમુકારો જીન વરસ બદ્ધ માણસ, સંસાર સાગરાઓ તારે નરવ નારીવા. એક જ સાચો નમસ્કાર જીનવરને કરે, વર્ધમાન મહાવીર સ્વામીને કરે, કૃપાળુને કરે, તો ભયંકર ભવસાગરથી નર નારીને તારે. આપણે તો કેટલા નમસ્કાર કર્યા છે. આત્મસિદ્ધિની ગાથે 142 ગુણ્યા 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ. એક જ નમસ્કાર થાય તો સમ્યક દર્શન થાય. એટલે ન કરવા એમ નહીં, સમજીને કરવા. અનંત દુઃખ આ જીવે ભોગવ્યા છે ને હજુ પણ ભોગવશે જો નહીં સમજે તો. માત્ર આત્માનું હિત થાય તે અર્થે દુઃખ પામ્યો નથી. એને વ્યવહારિક પૂતગલો ઓછા પડે છે એનું દુઃખ છે. એને જે વ્યવહારે જોતું છે ન મળે એનું દુઃખ છે. મને આત્મા કેમ હાંસલ થતો નથી? મને સદગુરુની ઓળખ કેમ નથી થતી? હું અનંતકાળથી રખડું છું, હું કોણ છું એ કેમ સમજાતું નથી? એનું દુઃખ નથી થયું એને. એટલે આત્માનું હિત થાય તે અર્થે દુઃખ નથી પામ્યું. જે છે એ ઓછું પડે છે એનું દુઃખ છે.
અનંત સુખ નામ દુઃખ ત્યાં રહીને મિત્રતા, અને અનંત દુઃખ નામ સુખ ત્યાં પ્રેમ એ વિચિત્રતા છે. અપ્રત્ય વસ્તુ ડૉક્ટર ના કહે તો તરત જ છોડી દે શરીરને માટે, અને આ ભવ અને ભાવરોગના ડૉક્ટર કહે છે તે તો પોતા માટે છે, શરીર માટે નહીં, આત્મા માટે છે. એ આ તોય છોડતો નથી જીવ. પરને નિજ માનીને નિજને ભૂલી ગયો, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પરને નિજ માનીને નિજને ભૂલી ગયો, સયો એટલી ભૂલે દુઃખ અનંત જો. દેશ લડો પરાયો, સેંગુ કોઈ ન સાથ. કુપોદો પોતે જ લખે છે, આપ આપકો ભૂલ ગઈ ઇનસે ક્યાં અંધેર. અરે તો આત્મા બેફાટ અનુભવમાં આવ્યો છે, એટલે કહે છે સમર સમર અબ હસતે નહીં ભૂલેંગે ફેર. કબીર કહે છે કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢ બન માહી. જંગલમાં ગોતે છે, દોડ્યા જ કરે છે કસ્તુરી મૃગ અહીંયાથી અહીંયા. એસી ઘટી ઘટી રામ હે દુનિયા દેખે નહીં. ઘટઘટમાં રામ છે, આત્મા એક પ્રદેશે દૂર નથી. કૃપાલદેવ કહે છે, શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે બધા જીવો આ ભ્રાંતિગત મોહમાં કટપટ જેમ નાચે છે સંસારમાં, જાણે ચાવી દીધેલું રમકડું હોય. હું તો ઘટઘટમાં વસું જ છું. આ મિયો વાણિયાનો માર ખાય છે. વાત આવે છે, મિયા 10 મિયા વહેલી સવારે ઉઠીને નાવા ગયા હતા. ભોજમાં ધૂપકા મારે છે. ઇસ્માઇલ, ઉસ્માન, અલ્લા રખા, બધા અબ્દુલ્લો બહુ નાયા, બહુ આનંદ. ઘણા દિવસે આવેલા. તડકો થયો, ગરમી થવા માંડી, પણ ધૂપકા મેરા જ કરે છે. પછી નીકળ્યા બહાર 2-3 કલાકે નાહી ધોઈ નહીં. વિચાર કરે છે કે આપણે જાય, પણ વિચારીએ આ ધોધમાં કોઈ ખોવાય તો નથી ગયું ને. ગણીએ આપણે, એમાં ઉસ્માન બધાને ગણે, પોતાનું ન ગણે એટલે 9 થાય. ઇસ્માઇલ ગણે 9 થાય, અલ્લા રખા ગણે 9 થાય. મૂંઝાણ કરવું શું? આપણે મેં છે એક મિયા ભોજ મેં ગુમ ગયા, ઘરે જવાબ શું આપશો? મૂંઝાણા વારા ગણ્યા જ કરે, વારા પરથી વારા 9 જ થાય. અમે એક વાણિયાભાઈ જતા હતા, વિચારે છે મિયા મૂંઝાણા છે કે મિયા ક્યાં હો ગયા કે તો શું વાત કરી હોય, તમને ગજબ થઈ ગયો છે. અમે નાવા બધા પડેલા, એક મિયો આ પાણીમાં તણાઈ ગયો છે. ઘરે જવું કેવી રીતે, અને મોઢું શું બતાવવું? મળતો નથી કે પાણીમાં દેખાતો નથી, દૂર તણાઈને વયો લાગે છે આ પાણીના પ્રવાહ માટે. વાણિયાભાઈએ શું કર્યું, નજરથી જોઈ લીધું, ને ગણતરીમાં તો હોશિયાર હોય, તરત જ ખબર પડી ગઈ કે 10 જ છે. ઉભા રહ્યો કે હું આવું છું. વાડમાંથી નેતરની સોટી કાઢી, પાતળી મજબૂત, કે બધા લાઈનમાં ઊભા રહી જાઓ, કે હું હમણાં ગણું છું, અને તમારામાંથી જેને જેને હું નામ બોલું અને એક સોટી વાંસા ઉપર મારું, અને હા કહીને પછી બાજુમાં ખસી જવાનું, અને 10 થાય કે નહીં એ જોઈએ. વાણિયાને તો ખબર જ હતી કે 10 જ છે, કોઈ ખોવાયો નથી. એટલે પછી સોટી લઈને બધા લાઈનમાં ઊભા રાખ્યા, ને એક માર્યો અબ્દુલ્લા, એક હા હાજી ઊભો રહે બાજુમાં, કે અલ્લા રખા, બીજી સોટી મારી. બધા જોર જોરથી મારે છે, અને બધા વાંસો ખંજોલતા ખંજોલતા દૂર ઉપર છે, બરોબર ચપકાવે છે. ત્રીજી ઉસ્માન, એમ કરતાં 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 10 થયા. કેટલા થઈ ગયા? 10 થયા. કોઈને 2 વાર વાગ્યું? ના. કોઈને નથી વાગ્યું એવું બન્યું છે? ના. બધા વાણિયાનો માર તો ખાય છે, પણ પાછા ખુશી થાય છે, પાછા હાથ પાછા ખંજોળે છે. બરોબર વાણિયાએ ચપકાવી હતી બધાને. નહીં તો આ મિયા વાણિયાનો માર ખાધો. કેમ? પોતાને ભૂલી ગયો હતો. જલ કી મછલી જલ કો ઢૂંઢે, જન્મી જલ મેં પાયા. હરના ફરના સભી જલ મેં જંગ મચાયા. કેમ? આપે આપ ભૂલાયા. આત્મા આપે આપ ભૂલાયા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પોતાને ભૂલી ગયો છે, એટલે આ માર પડવાનો છે. દાખલો છે, કૃપાદેવે વ્યાખ્યાનસર 1માં વાત કરી છે કે પાના નંબર 745, આ વ્યાખ્યાનસર 1ની 80મી નોંધ. અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે. એવી રીતે કે જીવ શુદ્ધ સ્વરૂપી છે, તેને બંધ થયો જ નથી, તો પછી મોક્ષ થવા પણ ક્યાં રહે? ખાલી સમજણમાં ભૂલ છે.
એટલે પોતે બંધાણો જ નથી તો છૂટવાની વાત ક્યાં? એટલે સાચી સમજ આવે તો કામ થઈ જાય. પરંતુ તેણે માનેલું કે હું બંધાણો છું, તે માનવા પણ હું વિચાર વળીએ કરીને સમજાય છે કે મને બંધન નથી. એટલે જ્ઞાનીના વચનને આધારે, જ્ઞાનના બોધને આધારે 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખે, વિષય કાબૂમાં આવે પછી મન કાબૂમાં આવે, અને મન કાબૂમાં આવે પછી આત્મા કશાય છોડે પછી આત્મા સમજાય. મને બંધન નથી એ જ્ઞાનીની આજ્ઞાએ વિચારે કરીને સમજાય છે. માત્ર માન્યું હતું તે માનવા પણ શુદ્ધ સ્વરૂપ સમજાયાથી હવે રહેતું નથી, અર્થાત મોક્ષ સમજણો. આ વાત શુદ્ધની અપેક્ષાએ છે, નિશ્ચયની છે. પર્યાય અર્થિત નયવાળાઓ આ નયને વળગી આચરણ કરે તો રખડી મરવાનું થાય કે આત્મા ખાતોય નથી ને પીતોય નથી, લાવો આઈસ્ક્રીમ રાતના 11:30 વાગે, એમ ન ચાલે. એટલે જે અપેક્ષાએ જ્યાં કહ્યું હોય જ્ઞાનીએ જે જીવ માટે, એ જ્યાં જ્યાં જે યોગ્ય છે એ તો ખરા આત્માર્થીને કે જ્ઞાનીના ખરા આશ્રિતને સમજાય, સમકીતીને સમજાય. એટલે નિશ્ચય નહીંવાળાની આ વાત છે. પર્યાયથી નયવાળાઓ આ નયને વળગીને આચરણ કરે તો એને રખડી મરવાનું થાય. આના માટે શાસ્ત્રમાં એક ઊંટનો દાખલો છે. એક ઊંટનો ગોવાળો, ગુજરી ભરાવાની હતી તો ઊંટ વેચવા નીકળ્યો. 25 ઊંટ લીધા, વહેલો નીકળી ગયો. ત્યારે ટ્રક ને એવું બધું કંઈ હોય નહીં, વાહન, અને દૂર રસ્તો ઘણો લાંબો. એટલે વિચાર્યું કે રાત વાસો કરવો પડશે તો હું ખિલ્લા લઈ લઉં અને 25 દોરડા લઈ લઉં. ઉતાવળમાં હતો તો 24 દોરડા લીધા અને ખિલ્લા લીધા 25. જાય છે તો જાતા 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 ઘણો રસ્તો કપાઈ ગયો, પણ હજી ગામ તો ઘણું દૂર છે કે અહીંયા રાત વાસો કરું. મોટું મેદાન આવ્યું ખુલ્લું, એટલે ખિલ્લા ઠોકતા જાય છે અને ઊંટને ગાળીઓ કરતો જાય છે. એક પછી એક ઊંટે બધા થાક્યા હતા એટલે ફટાફટ બધા બેસીને આરામ કરવા માંડ્યા. આ 25મો ઊંટનો વારો આવ્યો, ખિલ્લો તો ઠોક્યો પણ ગાળીઓ નહીં, ઊંટ બેસે જ નહીં. એને ખબર પડી ગઈ કે બધા ઊંટ તો બંધાણા છે, મને બાંધ્યો તો નથી. વિચાર કરે હવે આ જંગલમાં જવું ક્યાં? અને એક ઊંટ જો ખુલ્લું મૂકે બાંધ્યા વગરનું, એ કોઈ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો બધો નફો વયો જાય એમાં જ. આ જંગલમાં ક્યાં મળે? દૂર જોયે છે એક ઝૂંપડી દેખાણી. એક બાવાજી હતા. બાવાજીને કહે છે આમ તો મોઢું પડી ગયું હતું આ ઊંટવાળાનું, કેમ કે ત્યાં ક્યાંય ઘર વકરી કાંઈ હતી જ નહીં, ખાલી નાની એવી ઝૂંપડી. બાવાજી હું મૂંઝવણો છું, ઊંટનો ગોવાળો છું, પરગામ જવું છે પણ રાત વાસો કરવા માટે સૂઈ જવું છે, થાક્યો છું, બહુ લાંબી મુસાફરીથી આવું છું. એક દોરડાનો ટુકડો મળશે તો શું કરું? તો ઊંટને બાંધવું છે. આ 24 ઊંટ તો બાંધ્યા મેં, આ 25મું ઊંટ માનતું જ નથી, બેસતું નથી. અહીંયા દોરડા ક્યાંથી હોય કે મારી આગળ? નિરાશ થઈ ગયો, પાછો વળ્યો કે કરવું શું? નાખી નજર કંઈ પહોંચતી નથી. ફરીવાર આ ઊંટના ગોળની દયા આવી આ સંન્યાસીને, બૂમ મારે છે કે અહીંયા આવો, મારી આગળ દોરડું નથી પણ હું તને રસ્તો બતાવું ઊંટને બાંધવાનો. એટલે આને શંકા જાય છે કે હવે કે આને ચોરી કરવાના ભાવ તો નહીં આવ્યો. એટલે એમ જ ઊભો રહ્યો કે આ બતાવો. મને વશે ક વશે ઊભો રહ્યો કે તું એમ કર, આ બધાને કેવી રીતે બાંધ્યા? તો કે આ જો દૂર બધા બાંધ્યા, દોરડા લઈ આવેલો. તો કે એમ કરતું ખિલ્લો છે? તો કે ખિલ્લો તો છે. તો કે ખિલ્લો ઠોક અને પછી આ ઊંટને ત્યાં લઈ જા અને ખોટું ખોટું આમ ગાળીઓ બાંધ, ગાંઠ બાંધ અને પછી બાંધી દે, એ બેસી જશે. આ મનમાં વિચાર છે એમ તો કોઈ બેસે ગાળિયા વગર? પણ હવે બીજો કોઈ ઈલાજ નથી, સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. મનમાં શંકા છે પછી કે આ ક્યાંક એવો નુસ્ખો બતાવે છે મને કે મેલી વિદ્યા કે મંત્ર ભીણ્યો હશે અને આ ઊંટને એમ કરીને લઈ લેશે તો. શંકા પૂરી, પણ હવે બીજો કોઈ રસ્તો જ નથી એટલે કરે જ તોય. આમ કર્યું, ગાળીઓ બાંધ્યો, ઊંટ ખરેખર બેસી ગયો, રાજી થઈ ગયો અને એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એટલે ઘસઘસાટ એને ઊંઘ આવી ગઈ અને ઊંટ એ બધા આરામમાં છે. વહેલી સવારે ઉઠ્યો એટલે ઊંઘ થઈ ગઈ. એટલે બધાને ઊંટને ગાળિયા છોડવા માંડે છે, એમ ઊંટ હાલવા માંડ્યા રસ્તે, એક પછી એક. 24 ઊંટ તો 25મા ઊંટને ક્યાં ગાળીઓ બાંધ્યો જ તો, ખાલી એક્શન કરેલું એટલે ખિલ્લો કાઢ્યો, ઊંટ ઉઠતો જ નથી. મારે છે ને તોય નથી ઉઠતો, ખિલ્લો ઘોસાડે છે. નક્કી આ બાવાએ ક્યાંક મેલી વિદ્યા અજમાવી છે કે. રોતો રોતો જાય છે બાવાજી આગળ કે હું ગરીબ છું, આ એક ઊંટ
ઉઠતું નથી અને એ મૂકીને જાય છું. હું ગમે એટલું કમાવું કે આટલું તો કમાવાનું જ નથી કે તમે ગરીબ ઉપર મહેર કરો, તમે આવું નહીં કરો, મને માફ કરો. હું ઊંટ વેચીને આવીશ, અડધી કિંમત તમને આપી દઈશ એમાંથી, પણ મહેરબાની કરીને અત્યારે આ છોડી દો ઊંટ. બોલે કે મેં કંઈ બાંધ્યું જ નથી, હું શું કરું? તે શું કરેલું? તો કે તમે કહેલું એમ તો કરેલું કે હવે હાથ જોડીને મને ક્યાં ભરમાવો તમે, મારા પર કૃપા કરો કે હું સાવ ગરીબ છું. બાબો વિચારે છે કે આ અબુજ ગોવાળને સમજાવો કેવી રીતે, કે તું એમ કર કેવી રીતે બાંધેલું? તો આવી રીતે છોડ્યો. તો કે એને કેમ બાંધ્યો? તો કે છોડું. તો કે એમ કર ગાંઠ છોડ, ગાળીઓ કાઢી નાખ, પછી એ ઉઠશે. એ પહેલાં જે થયું હતું એવું જ કે આ મને શીખવાડે છે, ઊંધો ભરમાવે છે કે તો એ જાય છે ઊંટ પાસે, ગાંઠ છોડે છે, ગાળીઓ કાઢે છે, આ ખિલ્લો ખે ઊંટ ઊભું થઈ ગયું. એટલે ઊંટે માન્યું હતું કે હું બંધાણો છું. એ બંધાણો નહોતો, ભ્રાંતિગત હતી આ. એટલે આ વાત સમજાય કે હું બંધાણો જ નથી તો છૂટવાની ક્યાં વાત? એટલે મોક્ષ જ છે, સર્વજીવ છે સિદ્ધસમ, પણ હજી સમજ્યો નથી. આ જે સમજે તે થાય. એટલે ભૂલ ક્યાં છે? માન્યતામાં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હું શરીર છું એમ માન્યું તું એટલે જીવ દુઃખી છે. સમજાવ્યું તે પદ તું શરીર નથી, તું આત્મા છું. સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. પછી તો શું થાય? સમજાઈ જાય એટલે સુખ દુઃખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. આનંદજી મહારાજે વાસુપૂજ્ય ભગવાનના સ્તવનમાં લખ્યું છે. કૃપાલદેવે આ કડી ટાંકી અને સૌભાગભાઈને લખી. તો પછી આ થઈ જાય પછી દ્રષ્ટા ભાવે જીવવાનું છે. પછી સુખ ને દુઃખ છે ને, સુખ દુઃખથી ઉપરાંત થઈ જાય પછી. એટલે સ્વસ્વભાવરૂપ મોક્ષ થાય. અને સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત એવા 6 પદ, એવી આત્મસિદ્ધિ શાસ્ત્ર. આત્મા હાથમાં આવે, ખરેખર જ્ઞાનની આજ્ઞાએ આ મનન કરે તો. એટલે કૃપાલદેવ થયું આ એટલે કહે છે ક્યાં તારું ગુપ્તપણે રહેવું થયું હતું? આત્માને કહે છે, વાત કરે છે. આ અનંતકાળથી હું વાંચ્યું, આ કાળમાં મને તારો સમાગમ થયો. આ પ્રથમ પદ. આ દેહાદ્યાસ જાય એ જીવને ચા કોફી જેવી નાની ટેવ જાતી નથી, કુટેવ પડી ગઈ છે. ખાલી આ કાળને છે. આના પહેલાંના ભવે ચા પીતો હતો કે નહીં, કોફી પીતો હતો કે નહીં એ ખબર નથી. આ પહેલાંના ભવે માણસ હતો કે નહીં એ ખબર નથી. જન્મ્યો ત્યારે ચા નહોતો પીતો, પછી ચા પીવા માંડ્યો. આટલી નાની સરખી કુટેવ જાતી નથી. તો અનાદિકાળનો આ મિથ્યાભાસ, દેહાધ્યાસ કે હું શરીરની આત્મા છું એમ ન થાય ત્યાં સુધી કામ કેમ થાય? એને એમ જ છે હું શરીર છું. એટલે અનંતકાળથી આ અગૃહિત મિથ્યાત્વ છે એને. આ દેહાધ્યાસ જાય અનાદિકાળનો તો સહેજે ક્યાંથી થાય? એટલે ઘણા લાંબા કાળના બોધે જ્ઞાની પ્રત્યે પછી શ્રદ્ધા આવે, ઘસઘસ કરે, પછી આ થાય. અને આત્મસિદ્ધિમાં આ સમાધાન કરેલું છે, ન્યાય નહીં. એટલે બધા પ્રશ્નો અને સમાધાન, પ્રશ્નો અને સમાધાન. જ્ઞાની અજ્ઞાનીના અનુગ્રહને રૂપાંતરપૂર્વક કે વચનામૃત 218માં લખ્યું છે. પણ સમાધાન કરે અને સમાધાન થાય તો જીવને હાશ કરો થાય, એને છૂટે પછી. પણ પરને નિજ માનીને નિજને ભૂલી ગયો, સયો એટલી ભૂલે દુઃખ અનંત જો. એટલે દેહાધ્યાસ જાય, હું શરીર નથી હું આત્મા છું એમ થાય. પછી આત્મસિદ્ધિની પહેલી ગાથા બોલે ત્યારે ખરેખર નમસ્કાર થાય કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. આત્મા છે એના આવરણ છે. કયું? દર્શન આવરણીય અને જ્ઞાન આવરણીય કર્મ. આ જૈન દર્શનની મોટામાં મોટી શોધ છે. બધા દર્શનમાં આત્મા મેળવવાને બદલે પરમાત્મા મેળવવાની વાત છે. અહીં આત્મા ઓળખવાની વાત છે તો આત્મા સોય પરમાત્મા, આટલો ફરક છે. જ્ઞાન મેળવવાની વાત છે. અહીંયા જ્ઞાન તો છે જ, એ આવરણ નીકળે એટલે જ્ઞાન તો પોતા પાસે કેવળ જ્ઞાન જ છે. સર્વાવસ્થાને વિશે ન્યારો સદા રહે, ન્યારો જ છે પણ એને આવરણ છે એટલે એમ લાગે છે કે હું શરીર છું. આ નીકળે તો કામ થાય. એટલે આત્મસિદ્ધિની પહેલી ગાથા કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. બ્રહ્મચારીજીએ એક એક ગાથાના લંબાણપૂર્વક અર્થ કર્યા છે. વચનામૃતમાં તો છે જ એક એક ગાથાના અર્થ. ગોપાલદેવની નજર તળે નીકળી ગયા છે, અંબાલાલભાઈએ કરેલા છે. આ બધા અર્થ ગોપાલદેવે સૌભાગભાઈને મોકલેલા છે હસ્તલેખિત, અને વચનામૃતમાં છાપાણા છે.
પછી લંબાણપૂર્વક એક એક ગાથાના એક પાના કે વધારે જેટલા અર્થ બ્રહ્મચારીએ કર્યા છે. અને કેવી રીતે કર્યા? પ્રભુશ્રીની કૃપાથી, સંત દર્શિત શાંતિ. એટલે આપણે આત્મસિદ્ધિ સમજવા માટે, આત્મસિદ્ધિ ગાથાના અર્થ માટે લાઇબ્રેરીમાં પુસ્તકો ગોતવાના નથી. બ્રહ્મચારીજીએ સત્પુરુષ પ્રભુશ્રીજીની કૃપાથી કરેલા જ છે. અને પ્રભુશ્રી ક્યાંથી સમજ્યા આત્મસિદ્ધિ? કુપોલદેવે સમજાવી. એટલે પહેલી ગાથાનો અર્થ કે જે આત્મ સ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવા અનંત દુઃખ પામત, તે મૂળ જેણે છેદ્યું એવા શ્રી સદગુરુ ભગવાનને હું નમસ્કાર કરું છું. આ પહેલી ગાથા. એટલે આ ગાથા બોલતો હોય, ભલે ગાતો હોય બધાની સાથે, ત્યારે આ વિચાર થાય, અનુસંધાન થાય તો કામ થાય. એટલે બ્રહ્મચારીએ કહ્યું છે ખાલી આત્મસિદ્ધિ ગાવા માટે નથી, રાગોડા તાણવા માટે નથી, પણ ઘણા બધા હોય અને એ રીતે ગાય તો બધાનું ધ્યાન એમાં એકાગ્રતા રહે, ઊંઘ ના આવે, પ્રમાદ ન થાય અને ભક્તિની ધૂન જાગે. પણ મૂળમાં આત્મસિદ્ધિ ગાવા માટે નથી, વિચારવા માટે છે. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય કર વિચારતો પામ. જે સ્વરૂપ એટલે કયું સ્વરૂપ? શુદ્ધ આત્મ સ્વરૂપ સમજ્યા. કોણ? સદગુરુ ભગવાને સમજાવ્યું. સમજ્યા વિના શી દશા થઈ? એટલે સદગુરુ ભગવાન સમજ્યા અને પછી બીજાને સમજાયું. એ સમજ્યા વીણ ઉપકાર શો? સમજે જીન સ્વરૂપ. એટલે કે જે સમજ્યા કોણ? સદગુરુ ભગવાન. સમજ્યા વિના શી દશા થઈ? હું અનંત દુઃખ અનંત કાલથી પામતો આવ્યો છું. સમજાવ્યું. કોણે સમજાવ્યું? તે સદગુરુ ભગવંતે. તેથી શું થયું? સદગુરુ ભક્તિ પ્રગટી, એટલે ભક્તિ પ્રગટાવી, સદગુરુ પ્રત્યે ભક્તિ થઈ. એ પરમ પુરુષના ચરણ કમળમાં હું નમસ્કાર કરું છું. પામ્યો દુઃખ અનંત, એ દુઃખપૂર્ણ સ્વરૂપ સંસારનું શિષ્યને પ્રતીત થયું. અત્યાર સુધી સંસારમાં દુઃખ કેનું હતું? એને પૂતગલ ઓછા પડતા હતા એનું. હવે ખબર પડી હતી કે આ સંસાર એકાંત દુઃખમય જ છે. એકાંત દુઃખે જરીએ વલોએ. આ દરિયાના પાણીમાંથી, આ ખારા પાણીમાંથી આ મીઠો સ્વાદ આવે જ નહીં ક્યારે. તેથી છૂટવાની આશા પ્રતીતિ રીતિ સદગુરુ દ્વારા સ્વરૂપની સમજૂતીથી થઈ આવે. તથા આત્મા અનંતકાલથી છે એમ પણ સૂચ્યું. એટલે આત્મા નિત્ય છે એ ખબર પડી. કોણ અનંત દુઃખ પામ્યો? આત્મા. તેથી પ્રથમ પદ આત્મા છે એ સૂચ્યું. કેટલા કાળથી દુઃખી છે? અનંત કાળથી દુઃખી છે. તે આત્મા નિત્ય છે એવું બીજું પદ સૂચ્યું. સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, તથા તે પદ નમું એ વચનો. એટલે ત્રીજું પદ આત્મા કરતા છે, સમજો નહીં, ખોટું કરેલું. તથા ચોથું પદ આત્મા ભોગતા છે એમ સૂચવે છે કે મેં ભોગ્યું. એટલે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. આ ચાર પદ સમજાણા. જે સ્વરૂપ એ પાંચમું પદ, આ સ્વરૂપ તો મોક્ષપદ છે, શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ. એટલે કે આ સૂચવું. એટલે પાંચમું પદ સમજાવ્યું એ શબ્દથી તે મોક્ષના ઉપાય છે એવા છઠ્ઠા પદની સૂચના કરી. જે સ્વરૂપ અને સમજાવ્યું એ બંને દ્વારા આ શાસ્ત્રનું નામ આત્મસિદ્ધિ. સ્વરૂપ એટલે આત્મા અને સમજાવ્યું એટલે સિદ્ધિ, સાબિતી થઈ. સમજાવ્યું આત્મસિદ્ધિ અથવા સ્વરૂપની સમજૂતી કે આત્માની છ પદની આ સાબિતી, સિદ્ધિ સાબિત કરી એમ સૂચવ્યું છે. એટલે પહેલી જ ગાથામાં નમસ્કારે કર્યો. પહેલી જ ગાથામાં અનંતકાલથી જેનું ઓળખાણ નહોતું તે થઈ ગયું અને આત્માના 6 પદ અહીં સમાવેશ થઈ ગયા. આ સમજાવું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. બાકી અવસરે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.